students, welcome again to the new chapter. Chapter name is Mathematics of Finance. This is the video of Mathematics of Finance part 1. Let's start. તો તમારું જે મેથમેટિક્સ ઓફ ફાઇનાન્સ ચેપ્ટર છે એ યુનિટ છે એ યુનિટ નંબર 4 છે. એમાં આપણે કયા કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છે 20 અને કયા કયા સમ્સ આપણે સોલ્વ કરવાના છીએ. તો કી કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ મેથમેટિક્સ ઓફ ફાઇનાન્સમાં. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એન્યુટી, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન એન્યુટી, સિંકિંગ ફંડ, પછી એનાથી રિલેટેડ એક્ઝામ્પલ્સ જે હું તમને કરાવીશ, પછી એક્સરસાઇઝ. ઓકે, તો આટલા ટોપિક્સ ઉપર આપણે 6 ટોપિક્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ફોર્મ્યુલાસ આપણે આમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બે ટોપિક્સ લીધા છે. અને જે ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના જે ફોર્મ્યુલા છે એનાથી સોલ્વ થઈ જાય. આ બે ફોર્મ્યુલાનો યુઝથી આપણે સોલ્વ થઈ જશે. અમુક ક્વેશ્ચન્સમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા યુઝ થાય છે, અમુકમાં સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બોથ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ છીએ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા શું છે? એમાં બે ફોર્મ્યુલા છે. I is equal to PIT. હવે એ સિમ્બલ શું છે એ આપણે નીચે મેં બધા વેર કરીને મેન્શન કર્યું છે. એન્ડ A is equal to P બ્રેકેટમાં 1 plus IT. ઓકે, તો વેર કેપિટલ I is equal to simple interest, કેપિટલ P is equal to પ્રિન્સિપલ એમાઉન્ટ જે આપણે એકાઉન્ટમાં સ્ટાર્ટિંગમાં જે એમાઉન્ટ આપણે જમા કર્યું હોય એ. ટી મીન્સ ટાઈમ પીરિયડ, કેટલા વર્ષ માટે આપણે જમા કર્યું છે. એ એમાઉન્ટ ઓફ આફ્ટર એન યર વિથ ઇન્ટરેસ્ટ. કેપિટલ એ વિથ ઇન્ટરેસ્ટ જેટલા વર્ષ માટે તમે એમાઉન્ટ બેંકમાં નાખ્યું હોય તો એ કેટલું મળે છે એ કેપિટલ એ છે વિથ ઇન્ટરેસ્ટ કરીને. સ્મોલ આઈ ઇન્ટરેસ્ટ પર યર. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો એમાં બે ફોર્મ્યુલા છે. મેન તો પેલો છે એ સફિક્સમાં n is equal to p બ્રેકેટમાં 1 plus i की પાવર n. અહીંયા તે n શું છે? એમાઉન્ટ ઓફ આફ્ટર n years with interest, બરાબર. એન્ડ i શું છે? ઇન્ટરેસ્ટ પર યર છે. સ્મોલ એન્ડ ટાઈમ પીરિયડ છે, એ કેટલા વર્ષ માટે તમે એ એમાઉન્ટને જમા કર્યું છે તમારા ખાતામાં, તમારા એકાઉન્ટમાં, બરાબર. સેકન્ડ વન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ કરવું હોય ત્યારે શું કરવાનું? તો કેપિટલ I is equal to AN minus P. જે તમારે વિથ ઇન્ટરેસ્ટ વાળું એમાઉન્ટ છે એમાંથી પ્રિન્સિપલ એમાઉન્ટ તમે માઇનસ કરી દો એટલે તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળી જશે, બરાબર. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ જે તમને પર યર મળતું હોય, અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શું કહેવાય છે કે એક વર્ષ જે તમારું ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈ ગયું એમાં જે ઇન્ટરેસ્ટ મળ્યું એ તમારે પ્રિન્સિપલ એમાઉન્ટમાં એડ થાય છે અને નેક્સ્ટ યર એ આખા જે એમાઉન્ટ વિથ ઇન્ટરેસ્ટ વાળું છે એમાં ફરીથી તમને જે ઇન્ટરેસ્ટ મળે છે એને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય છે. એક્ઝામ્પલ સિમ્પલ ક્વેશ્ચન્સ આપણે લીધા છે, બહુ હાર્ડ ક્વેશ્ચન્સ નથી. ફોર્મ્યુલા બેઝ જનરલી બધા ક્વેશ્ચન્સ હશે આ ચેપ્ટરમાં. ક્વેશ્ચન નંબર 1, find the simple interest on rupees 5000 at 10% for 3 years. સિમ્પલ ઇન્ટરેસ્ટ તમારે ફાઇન્ડ કરવાનું છે શેનું? 5000 રૂપીસનું. 10% તમને ઇન્ટરેસ્ટ આપેલું છે પર યરનું, અને કેટલા યરનું તમારે સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે? 3 યર્સનું. તો ગીવન આમાં પ્રિન્સિપલ એમાઉન્ટ કેટલું છે? 5000 રૂપીસ. તો P is equal to 5000 રૂપીસ. I 10% છે. 10% ને પહેલા આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી લઈએ તો 10/100 means 0.1. Small t is equal to 3. We know that capital I is equal to PIT. સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે એટલે આ જ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું. તો 5000 into 0.1 into 3, તો વેલ્યુ મળી તમને 1500 રૂપીસ. મીન્સ તમને 3 યર્સમાં કેટલું સિમ્પલ ઇન્ટરેસ્ટ મળશે? 1500 રૂપીસ મળશે. ક્વેશ્ચન નંબર 2, rupees 6000 is deposited in a bank at 6% simple interest.
6000 રૂપીઝ એક બેંકમાં 6% સિમ્પલ ઇન્ટરેસ્ટ સાથે જમા કર્યા છે. ફાઇન્ડ ધ બેલેન્સ આફ્ટર 2 years. 2 year પછી કેટલું બેલેન્સ હશે, બરાબર, એ ફાઇન્ડ કરવાનું છે. તો ગીવન P is equal to 6000 રૂપીઝ, I is equal to 6%, 6% ને આપણે કન્વર્ટ કરવાનું, તો 6/100 શું મળી જશે? 0.06. એન્ડ અહીંયા ટી ની વેલ્યુ કેટલી આપેલી છે? 2 years આપેલી છે, તો 2 લખી દો. હવે આપણે બેલેન્સ મીન્સ ટોટલ એમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. તો એની માટેનું ફોર્મ્યુલા શું હતું? કેપિટલ A is equal to P બ્રેકેટમાં 1 પ્લસ IT. તો 6000 બ્રેકેટમાં 1 પ્લસ 0.06 ઇન્ટુ 2, તો 0.06 ઇન્ટુ 2 તમને શું મળી જશે? 0.12. તો 1 પ્લસ 0.12, તો 1.12. અને બાર તમારે શું લખેલું છે? 6000. તો 6000 ઇન્ટુ 1.12 બેનું મલ્ટીપ્લાય કરો, તો વેલ્યુ તમને મળી જશે 6720 રૂપીઝ. આ તમારે વિથ ઇન્ટરેસ્ટ 2 year પછી તમારે બેંકમાં કેટલું એમાઉન્ટ ડિપોઝિટ થઈ જશે? 6720 રૂપીઝ. 6720 રૂપીઝ તમને મળશે. Question number 3. If rupees 1200 amount to rupees 1488 rupees after 3 years, find the simple rate of interest. 1200 રૂપીઝ તમે એમાઉન્ટ જમા કર્યા છે અને પછી તમને 1488 રૂપીઝ મળે છે. ક્યારે? 3 years, after 3 years મીન 3 વર્ષ પછી. તો ફાઇન્ડ ધ સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સ્મોલ આઈ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા પ્રિન્સિપલ એમાઉન્ટ કેટલું છે? 1200 રૂપીઝ. અને ટોટલ એમાઉન્ટ વિથ ઇન્ટરેસ્ટ કેટલું છે? કેપિટલ A 1488 રૂપીઝ. એન્ડ ઇયર્સ કેટલા આપેલા છે? મીન્સ ટી ની વેલ્યુ કેટલી છે? 3 છે. હવે ફોર્મ્યુલા યુઝ કરો. કયો? સિમ્પલ વાળું, સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નું. A is equal to P બ્રેકેટમાં 1 પ્લસ IT. બધી વેલ્યુઝ મૂકી દો. 1488 is equal to 1200 બ્રેકેટમાં 1 પ્લસ IT. તો આજે 1200 છે, આ બાજુ મલ્ટીપ્લાયમાં છે, તો આ બાજુ શેમાં જશે? ડિવાઇડમાં. તો 1488 ડિવાઇડ બાય 1200 is equal to 1 પ્લસ IT. તો અહીંયા વેલ્યુ મળી ગઈ તમને 1.24 is equal to 1 પ્લસ IT. આ 1 આ બાજુ આવી જશે, પ્લસમાં છે એટલે લેફ્ટ સાઈડમાં આવશે એટલે માઇનસમાં. 1.24 minus 1 is equal to I into 3. તો 0.24 is equal to 3I. તો I ની વેલ્યુ શું આવી ગઈ? 0.24 divided by 3. તો ફાઇનલ આન્સર તમારું આવ્યું I is equal to 0.08. હવે કેમ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે એ પર્સન્ટેજમાં ઓલવેઝ હોય છે. તો એને આપણે શું કરવાનું? પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું છે. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ 0.08 મીન્સ 8/100. યા તમે એમ કરી શકો કે એમાં 100 નું મલ્ટીપ્લાય કરી દો એટલે 8% તમને મળી જશે. બરાબર. Question number 4. Rupees 4000 is invested at annual rate of interest of 12%. What will be the amount after 3 years if the compounding is done half yearly? હવે કમ્પાઉન્ડિંગ મીન્સ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આવી ગયું છે. કમ્પાઉન્ડ વર્ડ જ્યાં યુઝ થાય એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના જે ફોર્મ્યુલા છે એનું યુઝ કરવામાં આવશે. સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વર્ડ યુઝ કરવામાં આવશે એટલે તમને ડિફરન્સ ખબર પડી જશે ક્વેશ્ચન્સમાં. તો રૂપીસ 4000 ઇન્વેસ્ટ કર્યા છે, તો પ્રિન્સિપલ વેલ્યુ શું થઈ આપણે? P is equal to 4000 રૂપીસ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તમારું 12% એટલે સ્મોલ I is equal to 12% divided by 2. હવે આ શેની માટે કહ્યું છે બતાવું તમને. What will be the amount after 3 years if the compounding is done half yearly? કમ્પાઉન્ડિંગ મીન્સ જે તમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, બરાબર, એને હાફ યરલીમાં ગણવામાં આવે છે. હાફ યરલી મીન્સ 1 યરમાં 12 મંથ્સ હોય છે, તો 6 યરમાં 6 મંથ 12 મંથનું હાફ કરવાનું છે એટલે 6 મંથ થયા. એટલે જે તમારું
એમાઉન્ટ છે એ કેવી રીતે ગણવામાં આવે છે? હાફ યરલી ગણવામાં આવે છે એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. તો તમારે હવે શું કરવાનું? તમને એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્યુઅલ આપેલું છે અને તમારે કાઉન્ટ કેવી રીતે કરવાનું આવે છે? હાફ યરલી. તો જે એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એને તમારે પહેલા શું કરવાનું? હાફ યરમાં કન્વર્ટ કરવાનું. હવે હાફ યરલીમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? જે એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં ડિવાઈડ બાય 2 કરી દો એટલે હાફ યર નું મળી જશે. મીન્સ 6 મંથ્સ નું તમને કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી જશે. બરાબર. તો જે 12% છે એ 1 વર્ષનો છે. તો 6 મંથ માટે, 6 મહિના માટે, તો 12% ડિવાઇડેડ બાય 2 કરવાનું. રેડી? તો 12% એટલે 0.12. 12 બાય 100 કરો એટલે 0.12 મળશે અને ડિવાઈડ બાય 2 એટલે સ્મોલ આઈ ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 0.06. હાફ યરલી હતું એટલે ડિવાઈડ બાય 2 કર્યું. હવે કેમ કે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને હાફ યરમાં કન્વર્ટ કરી દીધું, તો હવે જે એમાઉન્ટ આફ્ટર 3 યર્સ છે, યર્સ ને તે આપણે હાફ યરમાં કન્વર્ટ કરવું પડશે કે નહીં? હવે 3 યર્સ ને તમે હાફ યરલી માં કન્વર્ટ કરો તો કેટલા મંથ થશે? ટોટલ થશે 6. કેવી રીતે? 1 વર્ષમાં કેટલા હાફ યરલી થાય? 2. બરાબર. 1 વર્ષમાં 2 થાય તો 3 વર્ષમાં કેટલા થશે? 6. યા એવી રીતે યાદ ન રહે તો અહીંયા જે સિમ્પલ રેટ ઓફ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે ડિવાઈડ બાય 2 કર્યું છે, તો અહીંયા યર્સમાં શું કરવાનું? જેટલા યર્સ હોય એમાં એટલાનું જ મલ્ટીપ્લાય કરી દેવાનું. અહીંયા 2 થી ડિવાઈડ કર્યું હતું તો અહીંયા 2 નો મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર. તો લોજિકલી તમે જો તો 1 યરમાં 2 6 મંથ હોય છે, તો 3 યર્સમાં કેટલા 6 મંથ આવશે? ટોટલ 6 મંથ, 6 હાફ યરલી આવશે. તો શું તમારું ફોર્મ્યુલા છે કમ્પાઉન્ડિંગ માટે? an ઇઝ ઇક્વલ ટુ p 1 પ્લસ i કી પાવર n. તો 4000 બ્રેકેટમાં 1 પ્લસ 0.06 કી પાવર 6. તો 4000 1.06 કી પાવર 6, 4000 પાવર 6 છે એટલે આપણે પોઈન્ટ પછી 2 ડિજિટ યા 3 ડિજિટ મેક્સ ટુ મેક્સ લેવાની રહેશે, બાકી જરૂર નથી. તો 4000 બ્રેકેટમાં 1.42. ફાઇનલ આન્સર તમારું આવી ગયું 5674.08. બરાબર. તો આ તમારું ટોટલ એમાઉન્ટ છે એ તમારે જ્યારે કમ્પાઉન્ડિંગ જે છે એ તમારે હાફ યરલી ડન કરવામાં આવે ત્યારે આટલું એમાઉન્ટ તમને 3 યર્સ પછી મળશે. How much money should be invested at 10% so as to get rupees 5000 after 5 years when the interest is compounded yearly and half yearly? તો given શું છે? an 5 years પછી તમને જે રૂપીસ મળ્યા છે એ ટોટલ 5000 રૂપીસ મળ્યા છે. n છે 5 years, i છે મીન્સ 10%, 10 upon 100 મીન્સ 0.1. હવે યરલી છે, બે પાર્ટમાં આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. p ની વેલ્યુ મીન્સ કે હાઉ મચ મની શુડ બી ઇન્વેસ્ટેડ મીન્સ પ્રિન્સિપલ એમાઉન્ટ તમારે ફાઇન્ડ કરવાનું છે. યરલી મીન્સ કે જે પણ વેલ્યુઝ તમને ગિવન છે બધી યરલી છે એટલે કઈ ફેરફાર કરવાની જરૂર નથી આપણે વેલ્યુઝમાં. તો વી નો ધેટ an is equal to p 1 plus i की power n. તો 5000 is equal to p બ્રેકેટમાં 1 plus 0.1 की power 5. તો 5000 is equal to p બ્રેકેટમાં 1.1 की power 5. 5000 is equal to p બ્રેકેટમાં 1.61051. હવે જે આ વેલ્યુ છે મલ્ટીપ્લાયમાં સાઈડમાં ડિવાઈડમાં જશે તો કેપિટલ P is equal to 5000 divided by 1.61051. તો ફાઇનલ આન્સર તમારું આવ્યું પ્રિન્સિપલ એમાઉન્ટ 3105 રૂપીસ. મીન્સ તમે આટલા રૂપીસ ઇન્વેસ્ટ કરો તો 5 યર્સ પછી 10% ઇન્ટરેસ્ટથી 5000 રૂપીસ તમને મળશે. બરાબર. હવે હાફ યરલી તમે કાઉન્ટ કરો આ જ વસ્તુને તો કેવી રીતે કરવાનું? સૌથી પહેલા તો જે બધી વેલ્યુઝ તમને યરલી આપેલી છે એને શેમાં કન્વર્ટ કરવાનું? હાફ યરલીમાં કન્વર્ટ કરવાનું. તો આ જે 10% છે એ એમ તો સેમ જ રહેશે. 10% છે એ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એને હાફ યરમાં કન્વર્ટ કરો.
તો 10% ડિવાઇડેડ બાય 2 મીન્સ 5%, યા તમે એવી રીતે કરી શકો છો 10% ડિવાઇડેડ બાય 100 એટલે 0.1 ડિવાઇડેડ બાય 2 એટલે વેલ્યુ મળશે તમને 0.05, યા તમે મેં જે રીતે ગણ્યું છે એ રીતે કરી શકો છો 10% ડિવાઇડેડ બાય 2 એટલે વેલ્યુ મળશે 5%, 5/100 યા 0.05, બરાબર. હવે યર કેવી રીતે ફાઇન્ડ કરવાનું મેં તમને કીધું, જેના જેટલાથી ડિવાઈડ કર્યું હોય ઇન્ટરેસ્ટમાં એટલાનું યરમાં મલ્ટીપ્લાય કરી દેવાનું, એટલે n ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2. તો કેટલું યર્સ મળી ગયા છે તમને? હાફ યર, 10 હાફ યર મળી ગયા છે. તો we know that an is equal to p બ્રેકેટમાં 1 plus I की power n, બધી વેલ્યુઝ મૂકી દો. 5000 is equal to p બ્રેકેટમાં 1 plus 0.05 की power 10, તો 5000 is equal to p બ્રેકેટમાં 1.05 की power 10. 5000 is equal to p બ્રેકેટમાં 1.6289, તો p ની વેલ્યુ તમને શું મળી જશે? 5000 divided by 1.6289. તો ફાઇનલ આન્સર તમારું પ્રિન્સિપલ એમાઉન્ટ થયું 3070 રૂપીસ, બરાબર. હવે જો 3105 રૂપીસ થયું જ્યારે તમે એને યરલીમાં એની વેલ્યુ ફાઇન્ડ કરી પ્રિન્સિપલ એમાઉન્ટ, અને હાફ યરલીમાં તમે એને ફાઇન્ડ કર્યું તો 3070 રૂપીસ મળ્યા. મીન્સ તમે જ્યારે હાફ યરલીમાં એમાઉન્ટ જમા કરાવતા હોય તો તમારે ઓછા રૂપિયા જમા કરાવવાના આવશે, તો તમારે ઇન્ટરેસ્ટ વધારે તમને મળશે, એના ઉપરથી ખબર પડે છે. Question number 6. Sweta invests some amount at 12% compound interest. Interest of 5 years become 19058. Find the amount she deposited. તો given શું છે કે I is equal to 12%. તો 12/100 means 0.12. n ની વેલ્યુ છે 5 years. હવે ઇન્ટરેસ્ટ આમાં ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટ આપેલો છે, ના ટોટલ એમાઉન્ટ આપ્યું છે ના પ્રિન્સિપલ એમાઉન્ટ. અહીંયા શું લખેલું છે? ઇન્ટરેસ્ટ ઓફ 5 years become 19058. તો I ની વેલ્યુ 19058. તો we know that capital I is equal to an minus p. તો 19058 is equal to an minus p. તો an ની વેલ્યુ જે ફાઇનલ એમાઉન્ટ છે તો 19058 પ્લસ p. આને ઇક્વેશન નંબર 1 નામ આપી દો, કેમ કે આપણે પ્રિન્સિપલ એમાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે એટલે આમાં કન્વર્ટ કર્યું છે. તમારે અહીંયા p is equal to a માં ઇક્વેશન બનાવી હોય તોય તમે ઇક્વેશન બનાવી શકો છો. બે રીતે તમે સોલ્વ કરી શકો છો, આન્સર સેમ જ આવશે બેથી. તો we know that an is equal to p 1 plus I की power n. an ની વેલ્યુ મૂકી દો 19058 plus p is equal to p બ્રેકેટમાં 1 plus 0.12 की power 5. આ ઇક્વેશન નંબર 1 થી આપણે an ની વેલ્યુ અહીંયા મૂકી દીધી છે. 19058 plus p is equal to p બ્રેકેટમાં 1.12 की power 5. 19058 plus p is equal to p બ્રેકેટમાં આની પાવર 5 કરો મીન્સ 5 ટાઈમ મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 1.7623. હવે એને મલ્ટીપ્લાય કરો અને આ જે પ્લસ p છે આમાં માઇનસમાં જશે, તો 19058 is equal to આમાં બેમાંથી p કોમન લઈ લો તો 1.7623 minus 1. તો શું વેલ્યુ મળશે? અહીંયા 0.7623 ઇન્ટુ 12 p લખેલું છે. તો p બરાબર શું આવી જશે? આ જે વેલ્યુ છે આ બાજુ ડિવાઈડમાં જશે. 19058 ડિવાઇડેડ બાય 0.7623. એને સોલ્વ કરશો એટલે એપ્રોક્સ વેલ્યુ તમને પ્રિન્સિપલ એમાઉન્ટ 25000 મળશે, બરાબર. Question number 7. Effective rate of interest. Rupees 4000 is deposited at 8% compound and quarterly for 1 year. Find the effective annual rate of interest. હવે જો આમાં ક્વાર્ટરલી વર્ડ યુઝ કર્યું છે, હાફ યરલી મીન્સ એક વર્ષમાં 6 મંથ આવે છે, અને ક્વાર્ટરલી મીન્સ જે 1 યર છે ને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો એટલે કેટલા થશે? 3 મંથ્સના 4 આવશે,
બરાબર. 3 મંથ્સ ને 4 ટાઈમ્સ એડ કરો એટલે 12 મંથ થશે. તો આપણે જેમ સોલ્વ કરી છે પહેલા ક્વેશ્ચન એવી રીતે સોલ્વ કરવાનું, પછી આગળ જોશું એની ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ માટે શું કરવાનું છે. P is equal to 4000, I is equal to 8% divided by 4. કેમ કે ક્વાર્ટરલી વર્ડ યુઝ કર્યું છે. હાફ યરલી મીન્સ ડિવાઈડ બાય 2 કરવાનું, ક્વાર્ટરલી મીન્સ ડિવાઈડ બાય 4 કરવાનું. તમે એક વર્ષને 4 ઓલામાં કટકા કર્યા છે, 3 મંથ્સના. તો 8% divided by 4 એટલે 0.08 divided by 4 is equal to 0.02. હવે n કેમ કે 1 યર માટે છે તો આમાં 4 થી ડિવાઈડ કર્યું છે તો આ બાજુ શું કરવાનું, 4 નું મલ્ટીપ્લાય કરી દેવાનું. તો n is equal to 4. 1 into 4 is equal to 4. We know that an is equal to p 1 plus I की power n. 4000 ब्रैकेट में 1 plus 0.02 की पावर 4. तो 4000 into 1.02 की पावर 4 આને મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 1.08. તો આન્સર આવી ગયું 4329.73. ઇન્ટરેસ્ટ શું થયું, આ તો તમને an મળ્યું, an માંથી આપણે p માઇનસ કરી દઈએ એટલે ઇન્ટરેસ્ટ મળી જશે 329.73. આ તો 1 યરનું તમને ઇન્ટરેસ્ટ મળ્યું છે. હવે ઇન્ટરેસ્ટ માંથી તમારે સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. ઇફેક્ટિવ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મીન્સ સિમ્પલ રેટ તમારે ફાઇન્ડ કરવાનો. તો PIT એનું ફોર્મ્યુલા હોય છે. તો 329.73 is equal to 4000 into I into 1. બરાબર. તો I ની વેલ્યુ આવી જશે 0.0824. તો ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને આમાં તમારે શું કરવાનું, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવા માટે ઇન્ટુ 100 કરી દેવાનું એટલે પર્સન્ટેજમાં વેલ્યુ તમને મળી જશે. તો ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને મળ્યું 8.24. આવી રીતના ક્વેશ્ચન્સ કમ્પાઉન્ડેડ વાળા હોય તો સૌથી પહેલા તમારે an ફાઇન્ડ કરી લેવાનું, એના ઉપરથી ઇન્ટરેસ્ટ, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ વાળું જે ફોર્મ્યુલા છે એને સોલ્વ કરવાનું, અને એનાથી જે પણ વેલ્યુ મળે એ તમારું ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે. બરાબર. Question number 8. A company pays to its deposited 12% rate of interest compounded monthly. હવે એમાં મંથલી વર્ડ યુઝ કર્યું છે. તો 1 યરમાં કેટલા મંથ આવશે, 12 મંથ્સ આવશે. ફાઇન્ડ ધ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગિવન છે. અહીંયા જો વેલ્યુ તમને આપી દીધી છે 1.01 की પાવર 12 છે, એની વેલ્યુ 1.127. અહીંયા પી કઈ આપેલું નથી એટલે એમને 100 એમને લઈ લીધું છે, સપોઝ કર્યું છે. I is equal to 12% divided by 12 એટલે વેલ્યુ તમને મળી જશે 0.12 divided by 12 is equal to 0.01. એન્ડ n કેટલું મળશે, કેમ કે 1 યરનું જ ફાઇન્ડ કરવાનું છે એટલે 1 into 12. તો n ની વેલ્યુ થઈ 12. We know that an is equal to p 1 plus I की power n. 100 1 plus 0.01 की power 12. 100 into 1.01 की power 12. એની વેલ્યુ તમને given છે કેટલી, 1.127. તો 100 into 1.127, તો આન્સર આવી ગયું તમારું 112.7. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 112.7 minus 100 12.7. હવે તમારે આમાં સોલ્વ કરવાની જરૂર નથી કે સિમ્પલ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલાનું યુઝ કરીને સેમ જ આન્સર આવશે. ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આમાં આવી ગયું 12.7%. કેમ કે આપણે અહીંયા જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે સપોઝ કર્યું છે, એમાં ગિવન હોત તો આપણે જે ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કર્યું છે એ રીતે સોલ્વ કરવું પડે, પણ આમાં આપણે ધાર્યું છે એટલે આપણે જે આન્સર આવે એ ડાયરેક્ટ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ને તે ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ માની લઈએ છીએ. બરાબર. એક્ઝામ્પલ્સ યા એક્સરસાઇઝ. તો આપણે ટોટલ 5 ક્વેશ્ચન્સ છે આમાં. જેટલા ક્વેશ્ચન્સ મેં તમને લગભગ કોઈ 8 ક્વેશ્ચન સોલ્વ કરાવી દીધા છે, એના ઉપર ત્યાં ઇઝીલી તમારાથી સોલ્વ થઈ જશે, કઈ પ્રોબ્લેમ થશે નહીં. જો જે લાસ્ટ ક્વેશ્ચન છે એ તમને બતાવી દો. જો એ કંપની પેઝ ટુ ઇટ્સ ડિપોઝિટર્સ 15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ compounded monthly, find the effective rate of interest.
જે ક્વેશ્ચન નંબર 8 લાસ્ટમાં સોલ્વ કર્યું છે સિમિલરલી એના જેવું તે આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનું રહેશે. બાકી બધા ક્વેશ્ચન્સ જે ક્વેશ્ચન નંબર 1 થી 6 સુધીમાં આપણે સોલ્વ કર્યા છે એનાથી સોલ્વ થઈ જશે. ઉપરના બે ક્વેશ્ચન્સ તમારે સિમ્પલ રેટ ઓફ ઇન્ટરેસ્ટના છે અને 3 and 4 તમારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના છે અને લાસ્ટ તમારો ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટનો ક્વેશ્ચન છે. બરાબર? તો હવે આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે ટોપિક્સ આમાં વધ્યા છે એના આપણે સમ સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.